નમસ્કાર દર્શક મિત્રો, અજાણી વાતોના આ એક નવા એપિસોડની અંદર આપ દરેક લોકોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ દરેક લોકોને ખબર છે કે અજાણી વાતોના એપિસોડની અંદર આપ એક નવા કલાકાર સાથે વાતચીત કરતા હોઈએ છીએ અને આ નવા કલાકારની જીવન કથા વિશે આપણે માહિતી મેળવતા હોઈએ છીએ. મિત્રો, આજના એપિસોડની અંદર એક ખૂબ જ સારા એવા ગાયક કલાકાર અને ખૂબ જ નામાંકિત ગાયક કલાકાર વિશે આપણે વાત કરવાની છે, જેના નાની ઉંમરની અંદર બહુ મોટું નામ મેળવેલું છે. કદાચ કોઈ કલાકારે આ ઉંમરમાં ગાવાની પણ શરૂઆત નહીં કરી હોય અને આ ઉંમરની અંદર એક બહોળું નામ ધરાવીને બેઠા છે. વધારે વાત નહીં કરતા હું ડાયરેક્ટ એમની સાથે મળાવું. આજના એપિસોડની અંદર આપણે વાત કરવાની છે મિલનભાઈ ભરવાડ સાથે. નમસ્કાર મિલનભાઈ, કેમ છો મિલનભાઈ? મજા ભાઈ. જય માતાજી. જય માતાજી. મિલનભાઈ, એક ગાયક કલાકાર તરીકે અત્યારે તમે બહુ ખૂબ મોટી પ્રસિદ્ધિ મેળવીને બેઠા છો અને તમારો અવાજનો જાદુ એવો છે કે લોકોને એકલું સાંભળ્યા કરવું એવું જ થાય છે. તમારું એક ગીત સંભળાવો જેથી કરીને દર્શક મિત્રોને મજા આવે. મારું એક પહેલું મેં ગીત બનાવ્યું હતું દ્વારકાધીશનું. હા, ઈ ગાઉં. હો દ્વારિકામાં તું બેઠો, દ્વારિકામાં તું, અરે તારા રે દર્શન કરવા ઠાકર આવું છું રે હું. હો ભીડ ના ભોગવું, તારી દયાથી કામ મારું થઈ જાય નામ રે લેવાથી. હો દ્વારિકામાં તું બેઠો, દ્વારિકામાં તું, અરે તારા રે દર્શન કરવા વાલા આવું છું રે હું. વાહ! આ ગીત મેં ઘણી વખત સાંભળેલું. અમે ક્યાંય બહાર ફરવા માટે જઈએ તો ગાડીમાં આ ગીત વગાડતા હોય, પણ ખબર નહોતી કે તમે ગાયેલું છે. ખૂબ સરસ અવાજ છે તમારો. મિલનભાઈ, ગાવાની શરૂઆત તમે ક્યારે કરેલી? હું જ્યારે શાળાએ ભણવા જતો ને 8મા ધોરણથી ગાવાની શરૂઆત કરેલી મેં. 8મા ધોરણથી તમે ગાવાની શરૂઆત કરી હોય. હવે 8મા ધોરણનું બાળક જે છે એ બાળકને શું કરાય ને શું ન કરાય એ ખબર ન પડતી હોય અને એવી સમયે તમે ગાવાની શરૂઆત કરો છો. કેમ, તમને પ્રેરણા ક્યાંથી મળી? ક્યારથી તમે આમ એવી ખબર પડી કે હું એક ગાયક કલાકાર બની શકું છું એમ? જ્યારે હું ગાયોમાં જાતો, ડુંગરા માથે ગીત ગાયા રાખતો અને એક માતાજીનું ગીત છે સોનબેમાનું, એ ગાયકથી હું આટલો બધો આગળ આવ્યો. બરોબર. ભરવાડ સમાજમાંથી તમે આવો છો એટલે ગાયો ચરાવવા જવું અને માલઢોરની સેવા કરવી એ તમારે કર્તવ્યની અંદર હોય છે. અને તમે વાત કરી કે તમે ગાયો ચરાવવા જતા હતા ત્યારે તમે ગીતો ગાતા હતા અને એ ગીતોના કારણે તમે લોકોની નજરમાં આવો છો અને સોનબાઈ માનું ગીત તમે ગાઓ છો. આ ગીત હું સાંભળવા માંગીશ કે આ સોનબાઈ માનું ગીત કયું હતું કે જેથી કરીને લોકોને ખૂબ મજા આવે. એ પહેલી વાર મેં ગાયું હતું. હા. હે હાચે દલ સમરું તને આઈ હોનબાઈ, હવે તારા ગુણ લાની મારે ઘર જુરે પડી માં. હવે આટો આવ સોનબાઈ એક ફરી, આ તારા રે સહારા વિના યમે ખૂબ રે ખપી ગયા માં. તોય નથી લાગતું તારી ઘર જુરે પડી માં. હવે આટો આવ સોનબાઈ એક ફરી, હે આટો આવ સોનબાઈ એક ફરી. વાહ! ગીત જે છે એ ગીતની અંદર જાદુ એવો હશે અને ખાસ તમારા અવાજની અંદર કે લોકોને ગમે જ. આટલી નાની ઉંમરે તમે કલાકાર બન્યા છો. તમે વાત કરો છો કે તમે 8મા ધોરણમાં હતા ત્યારે તમે ગાવાની શરૂઆત કરેલી. સૌથી પહેલું કયું એવું ગીત કે જે ગીતે તમને નામના મેળવી હોય અથવા તો કઈ એવો સ્ટેજ પ્રોગ્રામ કે કઈ એવી જગ્યા કે જ્યાંથી તમને આટલી મોટી પ્રસિદ્ધિ મળી હોય? પેલું મારું જાગલ સોંગ આવ્યું, બહુ હાઈલાઈટ છે. હા, જાગલ. જાગલનું સોંગ જે છે પહેલું આવે છે અને એ પહેલું સોંગ જે છે એ તમને સફળતા મેળવે છે. સૌથી પહેલા તમે કયું સોંગ કરેલું? સૌથી પહેલા અમારી ભરવાડ સમાજની જગ્યાએ થરા, પેલું ગીત ગ્વાલીનાથ મહાદેવનું કર્યું હતું. બરોબર. પહેલું સોંગ તમે થરાની અંદર ગ્વાલીનાથ મહારાજનું જે છે એ કરો છો. ત્યારથી પછી તમે કૃષ્ણ ભગવાનના ગીત કરો છો અને કૃષ્ણ ભગવાનના ગીત કર્યા પછી તમે જાગલનું એક ગીત કરો છો અને આ ગીત જે છે એ લોકોના મોઢે રમતું થઈ જાય છે. રિક્ષાઓની અંદર કે તમે ગમે ત્યાં જાઓ આ ગીત જે સતત વાગતું હોય છે. કેવું લાગે તમે લોકોની વચ્ચે જાઓ અને કોઈ તમને આમ એક કલાકાર તરીકે સન્માનિત કરે અથવા તો એમ કે આ ભાઈ અમે ઓળખીએ છીએ, કેવું લાગે? ખૂબ જ મજા આવે. બરોબર છે.
રાજી થાય કે આપણું ગીત જે છે એ આટલું વાયરલ થતું હોય. કોઈ વાર એવું થયું કે તમે કોઈ વાહનમાં બેઠીને જાઓ છો અથવા તો કોઈ એવી જગ્યાએ બેઠા છો ને એવી જગ્યાએ લોકો આજુબાજુમાં કે ગાડીવાળા તમારું ગીત વગાડતા હોય એમ? હા, અમારો બાબરા તાલુકો હે ને, હા, ત્યાં હું જાતો ના રિક્ષામાં બહુ ગીત વાગતા. બરોબર એને છે. ખબર ના હોય કે આ મિલનભાઈ રોડ ઉપર છે એમાં. બરોબર છે. એ લોકો ગીત વગાડતા હોય પણ એને ખબર ન હોય કે આ એ વ્યક્તિ પોતે જ છે એમ. અંદરથી કેવો રાજીપો થાય. ખૂબ જ મજા આવે કે મારું સોંગ વાગે છે એટલે. બરોબર છે. માતાજીની દયા કહેવાય. હા, 100%. તમે જાગલની વાત કરી, આમ તો આપણે એક બી ગીત સાંભળ્યા છે પણ તમને જ્યાંથી પ્રસિદ્ધિ મળી છે તો એની બે કડી એક સંભળાવી દો. એ જાગલ તારી વાત વખાણું કે તારા કીધેલા બોલ આવે ના કોઈ તારી તોલે. વાહ. જાગુ તારા થાય ના મોલે, અરે મુખે મલકતી હાલતી જાગુ ન હાલ સટકતી સાલ, કેડે જાગુ પાદડી હાલે હલકે યુતાવડી હાલે. વાહ. તમારા કરિયર વિશે વાત કરી. હવે તમારા પરિવારની અંદર અત્યારે કેટલા લોકો હશે? અને કારણ કે આ તમે લગભગ તમારું પહેલું ઇન્ટરવ્યુ છે કલાકાર બન્યા પછી. એક પહેલા તમે બાળ કલાકાર છો અને એક ઇન્ટરવ્યુ આવે છે, અત્યારે કલાકાર પછી તમારું પહેલું ઇન્ટરવ્યુ છે. તો દર્શક મિત્રોને જણાવું કે તમારા ઘરની અંદર કેટલા લોકો છે અને આ દરેક લોકો શું કામ કરી રહ્યા છે અત્યારે? અત્યારે મારા પપ્પા છે અને મારા ભાઈ ને મારા મમ્મી. હા, મારા પપ્પા ગાયો ચડાવે છે અને મારા ભાઈ કપડાની દુકાનમાં જાય. બરાબર. ઘરની અંદર તમે 4 સભ્યો રહો છો, તમે 2 ભાઈ છો અને મમ્મી પપ્પા રહે છે. અને પપ્પા જે છે એ આપણા માલધારી સમાજનું જે કઈ કામ છે એ કામ કરે છે, ભાઈ કપડાની દુકાનમાં કામ કરે છે અને તમે કલાકાર તરીકે અત્યારે ફરજ બજાવી રહ્યા છો અથવા તો લોકોના દિલ ઉપર રાજ કરી રહ્યા છો. કેટલું ભણ્યા છો તમે? હું 10મામાં એક વિષયમાં નપાસ હતો. ઓહો. અને 10મામાં એક વિષયમાં નપાસ થયા અને નપાસ થયેલો વિષય તમને એક કલાકાર બનાવ્યો છે. કદાચ એ વિષયમાં નાપાસ ન થયા હોત તો અત્યારે કોઈ જગ્યાએ 7-8 હજારની તમે નોકરી કરતા હોત. પણ એ નાપાસ થયો એ વિષય જાણવા માંગીશ, કયો એ વિષય હતો કે જેની અંદર તમે નાપાસ થયા છો? એ વિષય હતો ગણિત. ગણિત વિષય હતો અને ગણતરીના સમયની અંદર જ તમે કલાકાર બની જાવ છો. બરાબર છે. કઈ સ્કૂલ હતી કે જે શાળાની અંદર તમે અભ્યાસ કર્યો છે? હું પ્રાથમિક શાળા, અમારા ગામની શાળા હતી ને હું બહુ ગીત ગાતો નાનો હતો ત્યારે. હા, અમારા આચાર્ય અમને બહુ ગીત ગવડાવતા. બરાબર. ત્યાંથી શાળાનું નામ શું હતું એ? પ્રાથમિક શાળા ઈશ્વરિયા. ઈશ્વરિયા પ્રાથમિક શાળા જે છે એ તમારું ગામ છે અને ત્યાં ગામની શાળાની અંદર તમે ગીતો ગાઓ છો. શાળાના કયા એવા શિક્ષક હતા કે જે શિક્ષકે તમને ગાવાની અંદર પ્રોત્સાહન કર્યું છે અથવા તમને બેઠાડીને કીધું કે બેટા તું ગાજે, અથવા તમે વાત કરી કે તમને બહુ ગીત ગવડાવતા? એ શિક્ષક કયા હતા? એનું નામ છે ઝેર સાહેબ, આચાર્ય હતા અમારા. બહુ ગીત ગવડાવતા. બરાબર. અને એમના સપોર્ટના કારણે તમે અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છો અને એમને અત્યારે ઘણી બધી ખુશી થતી હશે કે મારો વિદ્યાર્થી છે એ આ જગ્યા ઉપર પહોંચ્યો છે. ઘરની અંદર તમે વાત કરી કે તમે 2 ભાઈ રહો છો, બરાબર છે. કોઈ દિવસ એવું થાય કે આટલી મોટી પ્રસિદ્ધિ મળી છે અને એક સારા કલાકાર છો તો ઘરની અંદર બધા કરતા આપણને કઈ વિશેષ ટ્રીટમેન્ટ મળતી હોય અથવા તો આપણું કંઈક ચાલી જતું હોય એવું? હા, એવું લાગે. બરોબર છે. કઈ વાંધો નહીં, આપણે ઘણી બધી વાતો કરી છે. જીવનની અંદર કઈ એવી પળ અથવા કયો એવો સમય કે જે સમયની અંદર તમે બહુ ખુશ થયા હો? પહેલું સોંગ ગાવા ગયો તો હું જજાવડા દેવ. હા, ત્યારે મને બહુ આનંદ થતો કે હું સોંગ ગાવા જાઉં છું સ્ટુડિયો અમદાવાદમાં જાતો. બરાબર. અમદાવાદની અંદર રેકોર્ડિંગ સ્ટુડિયોમાં તમે જાઓ છો અને પહેલું સોંગ તમારું રિલીઝ થવાનું હતું અથવા તમે ગાવા જાઓ છો ત્યારે અંદરથી બહુ ખુશી થતી કે હું એક કલાકાર તરીકે ગીતો ગાવા માટે જાઉં છું. બરાબર છે. તમારું ઇન્ડસ્ટ્રીની અંદર ફેવરિટ કલાકાર કોણ? આમ એવો કયો કલાકાર કે જે તમને એમ થાય કે હા આપણને બહુ ગમે? ગુજરાતમાં બહુ ઓછું નામ છે રાકેશભાઈ બારોટ. એનો અવાજ મને બહુ ગમે. બરાબર. એના જ ગીત સાંભળતો હોય. રાકેશભાઈ બારોટ. અને તમારા અવાજની અંદર ક્યાંક ક્યાંક એ ટોન અને ક્યાંક ક્યાંક ઝલક જે છે એ રાકેશભાઈ બારોટની અમને ઘણી વખત સાંભળવા મળે છે. તમારા ગાવાની સ્ટાઇલ ઉપરથી કોઈક જગ્યાએ આમ એવું લાગે કે રાકેશભાઈનો અવાજ જે છે એ અમને સાંભળવા મળતો એવું લાગે છે. બરાબર. ભવિષ્યની અંદર કયો એવો કલાકાર છે કે જેની સાથે તમને સ્ટેજ પ્રોગ્રામ કરવા અથવા તો જુગલબંધીમાં ગાવા મળે તો તમને મજા આવે? હા, એ તો મેં વાત કરી રાકેશભાઈ બારોટ. રાકેશભાઈ બારોટ છે, એની સાથે ગાવાની મજા આવે.
બરાબર છે કે આગળ જતા જે છે એ તમને એમની સાથે સ્ટેજ ઉપર અથવા તો જુગલબંધીમાં કોઈ જગ્યાએ ગાવા મળે તો તમને મજા આવશે. જીવનની કઈ એવી પળ કે જેની અંદર મિલનભાઈ ભરવાડ સૌથી વધારે દુઃખી થયા હોય? જ્યારે હું નાનો હતો ને ત્યારે મારા મમ્મી પપ્પાને બહુ એટલી બધી પરિસ્થિતિ નબળી હતી. હા ત્યારથી મને તેરસનો શોખ હતો, મેં ગાઉં છું, મારે મોટો કલાકાર બનવું છે. હા અને માતાજીની દયા થઈ ગઈ હું બધી કલાકાર. બરાબર. શરૂઆતનો સમય છે અને સમયની અંદર ઘરની પરિસ્થિતિ અને મમ્મી પપ્પાને કામ કરતા જોઈએ તો અંદરથી દુઃખ થાય કે ઘણું બધું આપણે કરવાનું બાકી છે ને આ સમયે તમે દુઃખી થતા, અને સ્વાભાવિક છે કે કોઈ પણ બાળકને દુઃખ થાય. ખૂબ સરસ, તમે ઘણી બધી વાત કરી છે, મજા આવી અમને લોકોને. એક ભાઈબંધીનું ગીત અમને સંભળાવી દો જેથી કરીને દર્શક મિત્રોને મજા આવે. એક ભાઈબંધીનું ગીત ગાઓ. હે દોસ્ત મારો જીગર જાન લાખો માજે, ભાઈબંધ મારો જીગર જાન લાખો માયે, અલે તારી મારી ભાઈબંધી માં નથી મન ભેદ, અલે તારી મારી ભાઈબંધી માં નથી મન ભેદ. વાહ! ભાઈબંધીનું ગીત પણ એવી છે કે એની અંદર ઝલકની અંદર તમારી એક વાત રજૂ થાય છે. અત્યારે તમે એક સોંગના શૂટિંગ ઉપરથી આવો છો. આ સોંગ જે છે એ કયા કોન્સેપ્ટ ઉપર બનેલું છે અથવા તો શેનું સોંગ છે અને કઈ ચેનલ ઉપર જે છે આ દર્શક મિત્રોને જોવા મળશે? અને એ હર્ષિ ડિજિટલ માંથી આવવાનું છે. હા. મેડી માતાજીનું સોંગ છે. બરાબર. જબરજસ્ત સોંગ છે. અત્યારે શૂટિંગ કરીને હા. ટ્યુટોરિયલ લેવા આવ્યા છે. બરાબર છે. ગીત ખૂબ સારું છે, મેં પણ સાંભળ્યું છે. અને જેમ જાગલ જાપે ઊભી જે તમારું જાગલનું ગીત છે અને ઈ ગીત કરતા પણ વિશેષ નામના મેળવે એવી અમે આશા રાખીએ છીએ. મિલનભાઈ, તમારી સાથે વાતચીત કરી અમને ખૂબ મજા આવી અને ભવિષ્યની અંદર જ્યારે પણ અમારા પોડકાસ્ટમાં આવવાનું થાય તો તમે પધારો અને અમને ફરી વખત આવો સમય આપો એવી અમે આશા રાખીએ છીએ. આભાર તમારો. જય માતાજી. જય માતા.